ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. મારું નામ પટેલ યશ છે. હું કેજે પોલિટેકનિકમાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરું છું. હું 6th સેમેસ્ટરમાં છું અને આજે મેં અને મારી ટીમ અમારો જે 5th અને 6th સેમમાં પ્રોજેક્ટ વિશે આવ્યા છે તેના વિશે અમે જે પ્રોજેક્ટ બનાવ્યો છે એની માહિતી આપવામાં છે. અમારી ટીમ મેમ્બર્સમાં આ છે કલ્પના નીલ, આ છે રાણા નિશાન, આ છે પટેલ જેમિન અને આ છે મકવાણા નીલ. અમે મારી ટીમના સહયોગથી અને અમારા ગાઈડ શ્રી ભારતી ભાટિયા અને અમારા મેન્ટોર શ્રી સ્નેહલ પુરાણીના સહયોગથી અમારે આ પ્રોજેક્ટ બનાવવામાં અમે સફળ રહ્યા છીએ. એમને અમને ખૂબ સારી રીતે ગાઈડ કરીને અમારી ભૂલો કાઢીને અમને નવું માર્ગદર્શન આપીને સારું માર્ગદર્શન આપીને અમારા પ્રોજેક્ટને આ સારો અંજામ આપવામાં મદદ કરી છે. અમારા પ્રોજેક્ટનું નામ છે સર્વિંગ રોબો. સર્વિંગ રોબો એટલા માટે કે આજના ઓટોમેશન આજના જમાનામાં ઓટોમેશન ખૂબ આગળ વધી રહ્યું છે બધા દેશોમાં. તેથી આપણા ભારત દેશમાં પણ અને આપણા ગુજરાત રાજ્યમાં પણ ઓટોમેશન ઝડપથી આગળ વધે એવી અમારી ઈચ્છા છે. હવે બધી જગ્યાએ રોબોટિક્સ આવી ગયું છે અને મેન પાવરની ખૂબ અછત છે, ખાસ કરીને ફૂડ ઇન્ડસ્ટ્રીમાં મેન પાવરની ખૂબ અછત છે અને લોકો એઝ અ વેટર તરીકે કામ કરવા પણ ઈચ્છતા નથી. તેથી જે રીતે બીજા મોટા દેશોમાં જેમ કે ચાઇના છે જેવા દેશોમાં વેટર તરીકે રોબોટનો યુઝ છે, જે ખાવાનું સર્વ કરવામાં પછી હોસ્પિટલોમાં પણ દવાઓ સર્વ કરવામાં રોબોટનો યુઝ કરે છે લોકો. ત્યાંના લેવલ પ્રમાણે અહીંયા અમે આ એક પ્રોટોટાઇપ બનાવ્યો છે જે વાયરલેસ રિમોટ કંટ્રોલથી કામ કરે છે. અમારે એ ઈચ્છા છે કે અમે આપણા દેશમાં ઓટોમેશનને આગળ વધારીએ. એના માટે અમે આ પ્રોટોટાઇપ બનાવ્યું છે જેનું નામ છે સર્વિંગ રોબો. હવે અમે અમારા પ્રોજેક્ટ માટેનું જે પોસ્ટર ડેવલપ કર્યું છે એ બતાવું છું. પોસ્ટરમાં સૌથી પહેલાં અમારી ટીમના મેમ્બર્સના નામ છે, અમારા ગાઈડ શ્રી ભારતી પટેલનું નામ મેન્શન કરેલું છે, પછી અમારા ડિપાર્ટમેન્ટનું નામ મેન્શન કરેલું છે અને કોલેજનું નામ મેન્શન કરેલું છે. પછી અમારી કોલેજનો સિમ્બોલ છે અને અમારી યુનિવર્સિટીનો સિમ્બોલ છે. હવે પોસ્ટરમાં સૌપ્રથમ છે એબ્સ્ટ્રેક્ટમાં અમે અમારા પ્રોજેક્ટ વિશેની માહિતી ટૂંકમાં આપી છે. ત્યાં બતાવ્યું છે કે શું જરૂરિયાત છે અમારા પ્રોજેક્ટની, જેમ કે રેસ્ટોરન્ટ અને હોસ્પિટલ બિઝનેસમાં અત્યારે મેન પાવરની અછત છે. એ અછતને દૂર કરવા માટે મેન પાવર ભલે ઓછો છે પણ એ અછતને દૂર કરવા માટે અમે આ સર્વિંગ રોબો બનાવ્યો છે. એ બતાવવામાં આવ્યું છે. એનું એ જ છે સર્વિંગ રોબોનું કામ કે 433 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી પર કામ કરતું ટ્રાન્સમિશન અને રિસીવર, એનાથી અમે આ મોડલ તૈયાર કર્યું છે. એબ્સ્ટ્રેક્ટમાં એ બતાવેલું છે. પછી છે અમારા પ્રોજેક્ટનું ઇન્ટ્રોડક્શન પણ પહેલાં જેમ મેં કીધું કે અત્યારે મેન પાવરની શોર્ટેજ છે અને કોઈ માણસ આ વેટરની ફિલ્ડમાં કામ કરવા માગતું નથી. કોઈ ઈચ્છતું નથી કે હું એઝ અ વેટર કામ કરું. એટલે એ મેન પાવર બહુ ઓછો મળી રહે છે, વેટરો બહુ ઓછા મળી રહે છે. એટલે વેટરની જગ્યાએ આ સર્વિંગ રોબોને ડિઝાઇન કરીએ છીએ. અને એનું ફિક્સ સોલ્યુશન આ જ છે કે વેટર મળે. એનું સોલ્યુશન આ જ છે કે હવે વેટરની જગ્યાએ ઓટોમેટિક મતલબ રોબોટનો યુઝ કરીએ આપણે. જે રીતે બીજા દેશોમાં જેમ કે ચાઇના છે એવા દેશોમાં રેસ્ટોરન્ટમાં વેટરની જગ્યાએ રોબોટ્સનો યુઝ થાય છે. એ રીતે અમે ઇન્ડિયામાં પણ વેટરની જગ્યાએ રોબોટનો યુઝ થાય એ ઈચ્છીએ છીએ અને અમે આ પ્રોટોટાઇપ તૈયાર કરીએ છીએ. હવે છે બ્લોક ડાયાગ્રામમાં અમે અમારો પ્રોજેક્ટ કઈ રીતે બનાવ્યો છે એનું એક ઇઝીલી સમજવાનો પ્રયત્ન કરે છે કે અમે આ પ્રોજેક્ટ કઈ રીતે કામ કરે છે, કેવી રીતે બનાવ્યો છે. સૌપ્રથમ છે 12 વોલ્ટની બેટરી. 12 વોલ્ટની ડીસી બેટરી છે આ, જે વોલ્ટેજ રેગ્યુલેટર જોડે કનેક્ટેડ છે. વોલ્ટેજ રેગ્યુલેટર છે 433 મેગાહર્ટ્ઝના રિસીવર જોડે કનેક્ટેડ છે અને રિસીવર રિલે મોડ્યુલ જોડે કનેક્ટેડ છે. અને રિલે મોડ્યુલ જે અમારી જે 4 મોટર છે એના જોડે કનેક્ટ છે. 2 મોટર પાછળ છે, પોસ્ટરમાં 2 આગળની મોટર બતાવેલી છે. હવે સૌપ્રથમ 12 વોલ્ટનો સપ્લાય મળશે વોલ્ટેજ રેગ્યુલેટરને. વોલ્ટેજ રેગ્યુલેટર વોલ્ટેજને રેગ્યુલેટ કરશે, 12 વોલ્ટ ડીસીને રેગ્યુલેટ કરશે અને પછી આપશે રિસીવરને. રિસીવર એ સિગ્નલને રિસીવ કરીને આગળ આપશે રિલે મોડ્યુલને. હવે રિલે મોડ્યુલની રિસીવને એ સિગ્નલને જજ કરીને મોટરને કહેશે કે મોટરને શું કરવાનું છે, ક્લોકવાઇઝ ફરવાનું છે, એન્ટી ક્લોકવાઇઝ ફરવાનું છે, આગળ જવાનું છે, પાછળ આવવાનું છે, લેફ્ટ જવાનું છે, રાઈટ જવાનું છે, એ રીતનું છે.
ઓકે, આ તો અમારો બ્લોક ડાયાગ્રામ જે અમે સમજાવ્યું છે. પછી છે કમ્પોનન્ટ્સ. અમે કયા કયા કમ્પોનન્ટ્સ યુઝ કર્યા છે. તો આ પ્રોજેક્ટમાં અમે સૌપ્રથમ 433 મેગાહર્ટ્ઝનું ટ્રાન્સમિશન રિસીવર છે, તમને ખબર છે આગળ વિડીયો, બરાબર, જે સિગ્નલને ટ્રાન્સમિટ અને રિસીવ કરવાનું કામ કરે છે. રિમોટમાં ટ્રાન્સમીટર છે, અંદર રિસીવર છે, જે સિગ્નલ રિસીવ કરીને આગળ પહોંચાડે છે. પછી છે 12 વોલ્ટની રિલે. 12 વોલ્ટની રિલે યુઝ કરી છે, કારણ કે અમારી પાસે 12 વોલ્ટ ડીસી પાવર છે, 12 વોલ્ટની રિલે યુઝ કરી છે. પછી છે BC 547 ટ્રાન્ઝિસ્ટર. પછી છે LED ગ્રીન. LED આપણને બીજા કલરમાં પણ મળી શકે છે, રેડ, યલો, બ્લુ, ગ્રીન વગેરે. પછી છે 1N4007 ડાયોડ, એનો યુઝ કરીએ છીએ. પછી રજિસ્ટર છે. રજિસ્ટરની વેલ્યુ 1 કિલો, 5.6 કિલો છે. મોટર યુઝ કરેલી છે, જે મોટર 100 RPM યુઝ કરી છે. મોટરની રેવલ્યુશન પર મિનિટ 100 RPM છે. પછી વ્હીલ્સ યુઝ કર્યા છે, જે અમે રેડીમેડ બંધાને વ્હીલ્સ યુઝ કર્યા છે. પછી છે પુશ બટન મતલબ એ રિમોટને ઓન કરવા, અંદર રોબોટને પછી ઓન ઓફ કરવા માટે, રિમોટથી રોબોટ કનેક્ટેડ થાય એ માટે પુશ બટન યુઝ કરે છે રિમોટમાં, જે આગળ તમને રિમોટના મોડલમાં અને મોડલમાં બતાવીશું. પછી છે 12 વોલ્ટ 60 એમ્પિયર અવરની બેટરી, જે 1 અવરના 60 એમ્પિયર 12 વોલ્ટ 60 એમ્પિયર અવરની ડીસી બેટરી યુઝ કરેલી છે અમે. અને છે લાસ્ટમાં કનેક્ટિંગ વાયર્સ. કનેક્ટિંગ વાયર્સ એટલે બધું કનેક્ટ કરવા માટે, વાયરિંગ કરવા માટે અમે કનેક્ટિંગ વાયર્સનો યુઝ કર્યો છે. પછી છે બેટરીનો ચાર્જર, LED સ્ટ્રીપ લાઇટ અને જે બધા નોર્મલ સામાન છે. પછી છે અમારું સર્કિટ ડાયાગ્રામ. સર્કિટ ડાયાગ્રામમાં અમે બતાવેલું છે જે અમારું રિસીવર છે, ડીકોડર છે, જે પાર્ટ છે અમે કઈ રીતે એને કનેક્ટ કર્યા છે, રજિસ્ટર છે, આ બધા કમ્પોનન્ટ્સ અમે કઈ રીતે એકબીજા જોડે કનેક્ટ કર્યા છે, રિલે છે, રજિસ્ટર છે, ટ્રાન્ઝિસ્ટર છે, એ અમે એકબીજા જોડે કઈ રીતે કનેક્ટ કર્યા છે અને કઈ રીતે એને વર્કિંગ બનાવ્યું છે એ અમે દર્શાવ્યું સર્કિટ ડાયાગ્રામમાં, જેમાં અમે રેડ વાયર માટે રેડ કલર અને અલગ કલર બદલ જેથી સમજવામાં સહેલાઈ રહે, બરાબર છે, એ રીતે અમે એને બનાવ્યું છે. પછી છે આ રોબોટનું વર્કિંગ. અમે રોબોટ વર્ક કેવી રીતે કરે છે, કેવી રીતે અમે એને વર્ક કરાવીએ, તો અમે એક 1x1 ફીટનું એક શું કહેવાય બેઝ લીધું છે, પ્લેટફોર્મ લીધું છે. એના પર અમે બેટરી અને રિલે મોડ્યુલનો સેટ અમે ગોઠવી દીધો છે અને નીચે વ્હીલ્સ અટેચ કરી દીધા છે. એ અમે આગળ તમને મોડલમાં બતાવીશું કઈ રીતે અમે અટેચ કર્યા છે. પછી છે ડીસી મોટર. 4 ડીસી મોટર યુઝ કરેલ છે 12 વોલ્ટની, બરાબર છે, જે ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝમાં એક ટાઈમે કાંટો ક્લોકવાઇઝ પડે, કાંટો એન્ટી ક્લોકવાઇઝ, અને એ રીતે કંટ્રોલ એવી તમને આગળ સમજાવીશું કઈ રીતે લેફ્ટ રાઈટ મૂવમેન્ટ કરે છે. પછી છે જે એન્ટી ક્લોકવાઇઝના પ્લગ્સ પર એ સ્થાને પર તો જે સિગ્નલ આપણે આપીએ એના પર ડિપેન્ડ કરે છે રિમોટથી કે આપણે મોટરને હવે શું કરવું જોઈએ, બરાબર છે. પછી રોબોટ ઓપરેટ્સ બાય રિમોટ કંટ્રોલ સિગ્નલ, કે રોબોટ રિમોટ કંટ્રોલ રેડિયો ફ્રીક્વન્સીના સિગ્નલ છે, રિમોટ કંટ્રોલ વાયરલેસ, એનાથી યુઝ છે. આમાં કોઈ કોડિંગ નથી, આડીનો ઉમરો નથી, એટલે આ ખાલી રેડિયો ફ્રીક્વન્સી પર કામ કરે છે. આ જે આપણા અમુક ટોયઝ આવે છે એના પર કામ કરે છે એ રીતે. પછી અંદર છે સ્વિચ. પછી એમાં રિસીવિંગ માટે અમે 433 મેગાહર્ટ્ઝનું રિસીવિંગ કરશું, એ છે બધું કઈ રીતે છે, ઓકે. પછી કન્ક્લુઝન. આ બધું બનાવ્યા પછી શું કન્ક્લુઝન નીકળે છે એ પણ અમે પોસ્ટમાં એડ કર્યું છે કે સર્વિસ લોકો વેરી યુઝફુલ છે, રેસ્ટોરન્ટમાં મેન પાવરની અછત હોય ત્યાં વેરી યુઝફુલ છે, હોસ્પિટલમાં યુઝફુલ છે. હવે આમાં ખાસ એક બીજો ઉપયોગ એવો છે કે અહીંયા લખ્યું છે કે રિસેન્ટમાં અત્યારે COVID-19 હતો. COVID-19માં હવે અમુક પેશન્ટ ક્વોરન્ટાઇન હોય, જે જાતે ક્વોરન્ટાઇન હોમ ક્વોરન્ટાઇન થયા હોય, હવે એમને બીજાથી સંપર્ક દૂરી રાખવાની હોય, દૂરી રાખવાની તો એમને સામાનની તો જરૂર પડે, જેમ કે દવાઓની જરૂર પડે, પાણી, ખોરાક વગેરે એમની પાસે પહોંચાડવું તો જરૂર છે. તો માણસે પીપી કિટ પહેરીને જવું પડે, આમ તેમ બહુ મતલબ અઘરું પડે. એના કરતાં ક્વિક સોલ્યુશન એ જ છે કે આ રોબોટથી આપણે દૂર ઊભા રહીને એમને ખાવાનું પહોંચે. આ આની રેન્જ 100 મીટર જેવી છે, જે એક જગ્યાએ ઊભા એને આપણે પહોંચાડી શકીશું અને એ રોબોટ એમને સર્વ કરી દેશે, જે એમને દવાઓની જરૂર છે, કંઈક ખાવાની જરૂર છે. પછી આપણો રોબોટ પાછો આવે તો એને આપણે સેનિટાઈઝ કરીને લઈ લઈએ. એમ તો આ પ્લાસ્ટિક બોડી છે, એના પર વાયરસ થકવું મુશ્કેલ છે, તો પણ આપણે સેફ્ટી માટે એકવાર સેનિટાઈઝ એને કરીને
લઈ લે અને પાછું રીયુઝ કરી શકીએ. આ તેનું કન્ક્લુઝન છે, હેલ્પફુલ છે, બરાબર. પછી આ રેફરન્સીસ છે, જેથી અમે આ રોબોટનો રેફરન્સ લીધો છે, કઈ રીતે એને બનાવવા. બધી બુક્સ છે, આ 2 બુક્સ છે, જેમાં એક ઇન્ટિગ્રેટેડ ઇલેક્ટ્રોનિક્સ એલોંગ એન્ડ ડિજિટલ સર્કિટ્સ એન્ડ સિસ્ટમ એક બુક છે, જે પબ્લિશ થયેલી છે, ટાટા મોટર્સે પબ્લિશ કરી છે, જેના માટે અમે મોટર્સનો રેફરન્સ લીધો કે 100 RPMની મોટર જ કેમ, એનો રેફરન્સ અમે લીધો. અમે આગળ સમજીશું તમને. પછી છે એક બુક છે એનાલોગ સિગ્નલ પ્રોસેસિંગ, પબ્લિશ બાય સ્પ્રિંગર ઇન ન્યુયોર્ક. મતલબ આ બુક જે પબ્લિશ થઈ છે એનામાંથી અમે કઈ રીતે આ જે ટ્રાન્સમિશન રિસીવર છે એ પાવર ઇલેક્ટ્રોનિકના સાધનો છે એને સમજવા માટે આ બુકના રેફરન્સ લીધા છે. પછી આપણા કોમ્પોનન્ટ્સની લિંક છે નીચે, જે કોમ્પોનન્ટ 101 વેબસાઇટ છે એના પરથી અમે કોમ્પોનન્ટ્સની જાણકારી હતી, કયા કોમ્પોનન્ટ્સ અમારા માટે યુઝફુલ છે, કેટલા વોલ્ટેજ કયા લગીનના રેન્જના કોમ્પોનન્ટ્સ અમારે લેવા જોઈએ, એ અમે જાણકારી લઈને એના માટે કોમ્પોનન્ટ્સ ઓર્ડર કરીએ છીએ. પછી છે આ યુટ્યુબની લિંક. આ લિંક પરથી અમે રોબોટનું બેઝ જે બનાવ્યું નીચેનું વર્કિંગ મોડલ એ અમે કઈ રીતે બનાવો એ શીખ્યા છે. આગળ ફાઇલમાં તમને આના QR કોડ્સ મળી જશે, જેને તમે સ્કેન કરીને વેબસાઇટ પર વિઝિટ કરી શકો છો. પછી એક લિંક છે રોબોટ ઇન, એના પરથી અમે રોબોટનું મોડલ પસંદ કરવા માટે વેબસાઇટ પર ગયેલા. તો હવે આપણે પ્રોજેક્ટ બનાવતી સમયના અમુક પિક્સ લીધા છે, અમે ફોટા લીધા છે, એ જોઈશું. તો ફોટા તમે જોઈ લો. ઓકે, પછી આપણે આગળ વર્કિંગ અને રિપોર્ટ સમજીશું. હવે આ મારું મોડલ છે અને આ મોડલનું રિમોટ છે. રિમોટમાં એક ટ્રાન્સમીટર છે, ડિકોડર છે અને 4 ઇન્ડિકેટ લાઇટ છે, જે D1, D2 અને D3 છે. એટલે D0, D1, D2 અને D3 છે, જે આપણને ઇન્ડિકેટ કરે છે. હવે આ એક પુશ બટન છે, જેનાથી રિમોટ ઓન થશે. આ ઇન્ડિકેટ કરે છે કે કયા ટાઈમે કઈ બે મોટર વર્ક કરે છે. આ જે 4 બટન છે ને એ એક મોટર માટે છે, પણ અમે એને બેની પેરમાં શોર્ટ કરી દીધા છે. ઓકે, તો આ અમારું રિમોટ હતું. હવે આ અમારા રોબોટનો અંદરનો પાર્ટ છે, જેમાં 4 રિલે મોડ્યુલ તમને દેખાઈ રહ્યા છે અને આ 12 વોલ્ટની DC બેટરી દેખાઈ રહી છે. ઠીક છે, તો આ એના આપણે હું આ બહાર ટોગલ સ્વિચ છે અને આ ચાર્જિંગ પોઈન્ટ છે. ટોગલ સ્વિચ તો એને ઓન કરીશ, ત્યાં બહાર LED થશે અને અંદર ચાલુ થઈ જશે, જે રિસીવર છે. હવે આપણે રિમોટને પ્રેસ કરીશું તો અહીંયા જો ઇન્ડિકેટ થઈ ગયું છે કે રિમોટ કનેક્ટ થઈ ગયું છે આ રીતે, અને પછી આ ઓન કરીશું તો અંદર ઇન્ડિકેટ થશે. ઓકે, આ રિમોટથી સક્સેસફુલી કનેક્ટ થઈ ગયું છે. ઓકે, હવે આપણે આ રોબોટને ઓપરેટ કરીએ. આ રોબોટ ઓન થઈ ગયું છે. આ લેફ્ટ રાઈટ કમાન્ડ છે, જેને આ રીતે આપણે ઓપરેટ કરી શકીએ છીએ. બરાબર છે. હવે પ્રોજેક્ટનું વર્કિંગ વિડીયો જોયા પછી આપણે પ્રોજેક્ટ રિપોર્ટ જોઈશું, જે અમે 6 સેમેસ્ટરની મારી પ્રોજેક્ટ રિપોર્ટ છે. તો સૌથી પહેલાં આ ટાઇટલ પેજ છે, જોઈ લો આખું એકવાર. તો ટાઇટલ પેજમાં સૌથી પહેલાં અમારા પ્રોજેક્ટનું નામ લખેલું છે, સર્વિંગ રોબોટ. ઓકે, પછી અમે જે ટીમ મેમ્બર્સના નામ લખેલા છે, પટેલ જયમીન, પટેલ યશ, રાણા દિશાંત, તરપડે અનિલ, મકવાના નિર્મલ, અને એમના એનરોલમેન્ટ નંબર લખેલા છે. પછી અમારા ગાઈડનું નામ લખેલું છે, શ્રી ભારતી ભાટિયા મેડમનું, જે અમારા લેક્ચરર પણ છે. પછી અમારા ડિપાર્ટમેન્ટનું નામ લખેલું છે અને કોલેજનું નામ લખેલું છે. પછી
ત્યાર પછી આ અમારા યુનિવર્સિટીનું નામ લખેલું છે સબમિટેડ, જેને અમે સબમિટ કરી છે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીની, ટેકનોલોજીકલ યુનિવર્સિટીની. અમારી ટર્મ છે માર્ચ 2022. કે પછી ડિપાર્ટમેન્ટનું નામ કોલેજનું નામ ફરીથી ચેક કર્યું છે. પછી હવે આવે છે નીચે સર્ટિફિકેટ. સર્ટિફિકેટમાં અમારા ફરીથી નામ અને એન્રોલમેન્ટ નંબર લખેલા છે અને પ્લસ મોબાઈલ નંબર લખેલા છે, જેનાથી તમે કોઈ પ્રોજેક્ટમાં કોઈ ડાઉટ હોય તો મને કોન્ટેક્ટ કરી શકો છો. જેમાં યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટનો લોગો લગાડેલો છે અને નીચે સાઇન માટેની જગ્યા છે, જેમાં અમારા ગાઈડની સાઇન અને એચઓડી મેમની સાઇન અમે હાર્ડ કોપીમાં લઈ લીધી છે. આ સોફ્ટ કોપી છે તમને સમજાવવા માટે. ઓકે. પછી ઇન્સ્ટિટ્યૂટનું વિઝન એન્ડ મિશન છે. ઇન્સ્ટિટ્યૂટનું વિઝન એન્ડ મિશન છે જે અમારી કોલેજ છે શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ, એમનું વિઝન અને મિશન છે. વિઝન એ છે બી એન એક્સેલન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઇન ટેકનિકલ એજ્યુકેશન કોમિટેડ ટુ ફૂલફિલ ધ નીડ્સ ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ સોસાયટી. એટલે કે ઇન્સ્ટિટ્યૂટનું વિઝન એવું છે કે સોસાયટીની પ્રોબ્લેમ્સ અને ઇન્ડસ્ટ્રીની જે પ્રોબ્લેમ્સ છે, જરૂરિયાતો છે, એ પૂરી કરવામાં છોકરાઓને સક્ષમ બનાવીએ. ઓકે. પછી ઇન્સ્ટિટ્યૂટનું મિશન એવું છે, ઇન્સ્ટિટ્યૂટનું મિશન છે જે તમે વાંચી શકો છો. પ્રોવાઈડ કન્ડક્ટિવ એન્વાયરમેન્ટ એન્ડ ક્વોલિટીઝ લર્નિંગ એન્ડ નેચર ટર્મ વર્ક, જે મતલબ સ્ટુડન્ટની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવાનું, ક્વોલિટી જેની ભણવાની સ્કિલ છે બધું ડેવલપ કરવું, મતલબ સ્ટુડન્ટની ઇનશોર્ટ સારો માણસ બનાવવો એમનું એ છે. પછી બીજા બાકીના મિશન વાંચી લો તમે. ટુ ફોસ્ટર સ્કિલ એમ્પ્લોયેબિલિટી ઇન્વેસ્ટ, બધી એબિલિટી વધારવાની છે. પછી ટુ બ્રિજ ધ ગેપ બિટવીન કલ્ચર એન્ડ નીડ્સ ઓફ સોસાયટી, મતલબ સોસાયટીની જરૂરિયાતો પૂરી કરી શકીએ અવેલેબલ બનાવવાના છે સ્ટુડન્ટ્સને. પછી ડિપાર્ટમેન્ટનું વિઝન છે જે અમારી ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે, એમનું વિઝન અને મિશન છે. તો એ પણ સેમ જેવું જ છે, તમે વાંચી લો, એને જોઈ લો થોડી વાર અને વાંચી લો એને. એ બી સેમ જેવું જ છે કે સ્ટુડન્ટ. ઇન શોર્ટ, અમારા ઇન્સ્ટિટ્યૂટ અને ડિપાર્ટમેન્ટનું વિઝન અને મિશન સ્ટુડન્ટના સારા માટે જ છે. જે બી એમનું મિશન છે સ્ટુડન્ટને સારા બનાવવાનું જ છે. એમનું વિઝન બી એવું જ છે કે કઈ રીતે સ્ટુડન્ટ સારા બને, સ્ટુડન્ટ સારા લર્નિંગ એબલ બને, કઈ રીતે સોસાયટીને, કઈ રીતે ઇન્ડસ્ટ્રીને કામ લાગે, સોસાયટીને કામ લાગે અને સારા કાર્ય કરે અને કોલેજનું અને પોતાનું નામ આગળ વધારે. ત્યાર પછી આવે છે એકનોલેજમેન્ટમાં, જેમાં અમે એક્સપ્રેસ કર્યું છે કે અમારે કેવી રીતે અમારા ગાઈડ મિસ ભારતીય મેડમે મદદ કરી, એમને કોલેબોરેશન, એમનું કોન્ટ્રીબ્યુશન આપ્યું, બોલાઈ ગયું બીજું, એમનું કોન્ટ્રીબ્યુશન આપ્યું, અમને ગાઈડન્સ આપી. પછી અમારા થેન્ક યુ જે અમારા રાજદીપ રાજ સર છે, પ્રોફેસર રાજદીપ રાજ સર જે અમારા ક્લાસ ટીચર છે, એમને પણ અમે થેન્ક યુ કીધું છે, સ્પેશિયલ થેન્ક યુ કીધું છે, કેમ કે એમને પર અમને ખૂબ મદદ કરી, ખૂબ નોલેજ ગેઇન કરાવ્યું આગળ, ખૂબ અફોર્ડ અને ખૂબ ગાઈડન્સ આપ્યું અને એમનો ઇમ્પોર્ટન્ટ સમય અમારા માટે કાઢ્યો અને અમને આગળ નોલેજ આપ્યું. પછી એમાં બીજું થેન્ક યુ અને બધાને કીધું છે, આપણા જે અમારા ટીમ મેમ્બર્સને બધાને થેન્ક યુ કીધું છે, જે આપણે આગળ ઇન્ટ્રોડક્શનમાં કહી દીધું છે. ઓકે. પછી અમારા ઓપોર્ચ્યુનિટી, અમારી યુનિવર્સિટીને પણ અમે થેન્ક યુ કીધું છે, જેમને અમને આ ઓપોર્ચ્યુનિટી આપી. અમારી ઇન્સ્ટિટ્યૂટ, અમારી યુનિવર્સિટીને અમે થેન્ક યુ કીધું છે, જેમને અમારી આ સ્કિલ આગળ વધારે, સ્કિલને ડેવલપ કરવાની, અમારે આ લેવલની ફાઇલ બનાવી શકીએ અમે, એવી અમારે સ્કિલ ડેવલપ કરાવી, એટલે અમે થેન્ક યુ કીધું છે. એ પછી છે એબ્સ્ટ્રેક્ટ, જે આપણે પોસ્ટરમાં જોયેલું એ પ્રમાણે એબ્સ્ટ્રેક્ટ છે, પણ અહીંયા થોડું ડિટેલમાં છે, જેમાં બતાવેલું છે કે ઇન ધ રેસ્ટોરન્ટ એન્ડ હોસ્પિટાલિટી બિઝનેસ દેર ઇઝ લેક ઓફ મેન પાવર એન્ડ ઓલ્સો ડિસેબલ્ડ પીપલ કાન્ટ વર્ક ઇન ધીસ ફિલ્ડ એઝ અ વેટર. એ જ કે રેસ્ટોરન્ટ અને હોસ્પિટાલિટી બિઝનેસ છે જેમાં મેન પાવરની અછત છે અને કોઈ આવી વેટરની ફિલ્ડમાં કામ કરવા ઈચ્છું નથી. તો ઇન ધીસ પ્રોજેક્ટ વી હેવ ડેમોન્સ્ટ્રેટેડ હાઉ ટુ મેક અ સિમ્પલ એન્ડ ઇફેક્ટિવ સર્વિંગ રોબોટ યુઝિંગ 433 MHz ટ્રાન્સમીટર એન્ડ રિસીવર મોડ્યુલ એન્ડ સમ ગેર મોટર્સ. એટલે કે આ પ્રોજેક્ટમાં અમે સિમ્પલી કોશિશ કરી છે એક સર્વિંગ રોબોટ બનાવવાની, જેમાં ટ્રાન્સમીટર, રિસીવર મોડ્યુલ અને ચાર મોટરનો યુઝ કરેલો છે. ઇન પ્રોસેસ બ્લોક ડાયાગ્રામ, હવે નીચે બ્લોક ડાયાગ્રામ છે એનું એક્સપ્લેનેશન છે કે વી હેવ યુઝડ 12 વોલ્ટ બેટરી, અમે 12 વોલ્ટની બેટરી યુઝ કરેલી છે, અહીંયા લખેલું છે, જો તમે જોઈ શકો છો. વી હેવ યુઝ 12 વોલ્ટ બેટરી. Regulated supply is provided to 433 MHz receiver module. Receiver module gives signal to relay. Relay module and
wheels motor of robot according to signal received by receiver. Relay is operated and robot is driven. આ સેન્ટેન્સમાં એવું કીધું છે કે 12 વોલ્ટની બેટરી છે જે રેગ્યુલેટરી સપ્લાય છે જે અમે રિસીવરને પ્રોવાઈડ કરેલો છે. હવે રિસીવરની સિગ્નલ આપણે રિમોટ માટે સિગ્નલ આપીશું, જેમ કે ફોરવર્ડ સિગ્નલ આપીશું, આગળ જવા માટેનું રોબોટ સિગ્નલ આપીશું, તો રિસીવર મોડ્યુલ એ સિગ્નલ આપશે રિલે મોડ્યુલને, અને રિલે મોડ્યુલ એ સિગ્નલ આપશે મોટર્સ સાથે જે વ્હીલ અટેચ છે એ પછી કામ કરશે, એટલે રોબોટ ફોરવર્ડમાં જશે. એટલે આ આખી પ્રોસેસ છે કે એક બટન દબાવીશું તો સિગ્નલ ક્યાં આગળ જશે. ઓકે, અને રોબોટ ડ્રીવન એટલે આગળ પછી એ ડ્રાઈવ થશે, ચાલુ થશે. ઓકે, ધીસ પ્રપોઝડ પ્રોટોટાઇપ ઇઝ વાયરલેસ સર્વિંગ રોબો વિચ રન્સ ઓન 12 વોલ્ટ રિચાર્જેબલ બેટરી. હવે આમાં કેટલું છે કે આ વાયરલેસ છે, રિમોટ કંટ્રોલથી ઓપરેટેડ થાય છે, જે અમે તમને બતાવેલું છે આગળ વિડીયોમાં. ઠીક છે, જે બેટરી રિચાર્જેબલ છે એટલે આપણે એને ડિસ્ચાર્જ થાય એટલે પાછી ચાર્જ કરીને એને આપણે રીયુઝ કરી શકીએ છીએ, જે ખૂબ સારી એક એડવાન્ટેજ છે એનો કે આપણે એને પાછો યુઝ કરી શકીએ છીએ. ઇટ્સ રેન્જ ઓફ 10 to 30 મીટર્સ ઇન સ્ટ્રેટ લાઇન. જે સ્ટ્રેટ લાઇનમાં આપણે એને કન્ટિન્યુઅસ ચાલુ રાખીએ તો એ 30 મીટર્સ લગીન ચાલે છે. એમ 40 to 50 મીટર્સ લગીન જાય છે, બટ કન્ટિન્યુઅસલી કરે તો રિલે ઓવરલે થઈને થોડુંક આપણને ટાઈમ ડિલે મળે, બટ એની રેન્જ એકચ્યુઅલ 50ની ઉપર છે, 50 મીટર્સની ઉપર છે. બટ અમે કેવું કેલિબ્રેશન કર્યું નથી એટલે અમે પ્રોપર ના કહી શકીએ કે 50 મીટર લગીન ઉપર જશે જ એની, બટ જાય જ છે પ્રોટોટાઇપ. ઓકે, તો આ રીતે રોબોટ કામ કરે છે. તો આગળ રિપોર્ટમાં અમે ડિટેલમાં એના વિશે આપણે સ્ટડી કરીશું, જેમાં સ્પેસિફિકેશન, બ્લોક ડાયાગ્રામ અને સર્કિટ ડાયાગ્રામ વગેરે આપણે જોઈશું. ઓકે, સો આગળ વધીએ આપણે. આગળ એ ઇન્ડેક્સ છે આપણું, જેમાં આપણે ઇન્ડેક્સ જોઈ લઈએ પહેલાં કે આપણે શું આગળ જોવાના છે. એક તો સર્વિંગ રોબો આપણે એ બધું જોયું, ટાઇટલ પેજ, પછી સર્ટિફિકેટ જોઈ લીધું, એકનોલેજમેન્ટ જોઈ લીધું, એબ્સ્ટ્રેક્ટ જોઈ લીધું, ઇન્ડેક્સ આવ્યું, પછી એમાં લિસ્ટ ઓફ ફિગર, લિસ્ટ ઓફ ટેબલ, કેટલા ટેબલ છે, કેટલા ફિગર્સ છે અંદર. ઓકે, એ પેજ નંબર સાથે અહીંયા બતાવી દીધું છે તમને પહેલાં જ. એક બુક જેવું જ છે જેમાં ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4 બતાવેલા છે. ચેપ્ટર 1માં આપણે શું જોઈશું? આપણે ચેપ્ટર 1માં જોઈશું ઇન્ટ્રોડક્શનમાં જોઈશું આપણે નીડ ઓફ સર્વિંગ રોબોટની જરૂરિયાત શું છે, અને નીડ ફ્રોમ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂથી સર્વિંગ રોબોટની શું જરૂરિયાત છે એ આપણે જોઈશું. પછી આવશે ચેપ્ટર 2. ચેપ્ટર 2માં બ્લોક ડાયાગ્રામ છે અને બ્લોક ડાયાગ્રામ સાથે સાથે એનું વર્કિંગ સમજાવેલું છે. પછી ચેપ્ટર 3 આવશે. ચેપ્ટર 3માં સર્કિટ ડાયાગ્રામ છે, સર્કિટ ડાયાગ્રામ ફોર રિલે કનેક્શન માટે સર્કિટ ડાયાગ્રામ છે, અને સર્કિટ ડાયાગ્રામ ફોર મોટર, એટલે આ રિલે માટેનું સર્કિટ ડાયાગ્રામ છે અને મોટર માટેનું સર્કિટ ડાયાગ્રામ બતાવેલું છે ચેપ્ટર 3માં. ચેપ્ટર 4માં આપણે જોઈશું કમ્પોનન્ટ રિક્વાયરમેન્ટ. હવે આપણે આ ચેપ્ટરમાં કમ્પોનન્ટના નામ તો ભણીશું, સાથે સાથે એમને ડિટેલમાં સ્ટડી કરીશું, બરાબર છે. એટલે બધા કમ્પોનન્ટ વિશેની માહિતી આપણને ચેપ્ટર 4માં મળશે આગળ. પછી છે ચેપ્ટર 5માં છે ફ્યુચર સ્કોપ. અમારા ફ્યુચર સ્કોપ શું છે અને કન્ક્લુઝન શું છે, શું કન્ક્લુઝન નીકળે છે આપણે આટલો રિપોર્ટ બનાવ્યો એના પરથી, અને અમારો ફ્યુચર સ્કોપ શું છે. પછી છે રેફરન્સીસમાં અમે કઈ લિંકો, કઈ વેબસાઇટો પરથી શીખ્યા છે એના રેફરન્સીસ આપેલા છે, આપણે આગળ જોઈશું. અમે રેફરન્સમાં QR કોડ પણ મૂકેલા છે, જે તમે ઇઝીલી સ્કેન કરીને લિંક અને વિઝિટ કરી શકો છો. ઠીક છે. ઓકે, હવે આ લિસ્ટ ઓફ ફિગર છે, કેટલી ફિગર્સ છે આમાં, અને લિસ્ટ ઓફ ટેબલ હશે આગળ. ઓકે, લિસ્ટ ઓફ ટેબલ છે આગળ, કેટલા ટેબલ છે, 4 ટેબલ છે ટોટલ અંદર, એ આપણે આગળ જોઈએ. ઓકે, તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ ચેપ્ટર 1થી. ચેપ્ટર 1 છે ઇન્ટ્રોડક્શન. ઓકે, તો ચેપ્ટર 1માં પહેલો પોઈન્ટ છે નીડ ઓફ સર્વિંગ રોબોટ. તો તમને આપણે પહેલાં શરૂઆતમાં કીધું કે સર્વિંગ રોબોટની જરૂરિયાત શું કરવા છે. ટુડે ધ શોર્ટેજ ઓફ મેન પાવર હેઝ બીકમ અ હ્યુજ, મતલબ કે મોટા પ્રમાણમાં મેન પાવરની અછત છે, માનવ શક્તિની અછત છે. હવે માનવ કન્ટિન્યુઅસલી કામ ના કરી શકે, કન્ટિન્યુઅસલી બહુ તો 12 કલાક 13 કલાક એનાથી વધારે માણસ કામ ના કરી શકે, એને થાક લાગી શકે. બટ રોબોટ્સને આપણે કન્ટિન્યુઅસલી 10 અવર્સ અપ ટુ 10 અવર્સ કામ કરાવી શકીએ, અને એ થાકે બી નહીં, અને અમુક કલાકો ચાર્જ કર્યા પછી પાછા એને અપ ટુ 10 અવર્સ આપણે કામ કરી શકીએ. એ એનો એક બીજો એડવાન્ટેજ છે કે એને થાક નથી લાગતો. ઓકે, ઇવન આપણને અમુક જગ્યાએ જોવા જઈએ તો મેન પાવર કરતાં રોબોટિક્સમાં થોડું વધારે એ મળે, આપણે મતલબ એફિશિયન્સી સારી મળે. એટલે કે હવે કોમ્પ્યુટર ડિઝાઇન ભલે માણસ જ કર્યું છે, બટ એની એફિશિયન્સી અત્યારે માણસ કરતાં વધારે છે ને, એક્યુરેટ તો માણસ કરતાં વધારે છે. મતલબ માણસની ભૂલ થઈ શકે, બટ કોમ્પ્યુટરની ભૂલ ના થઈ શકે. ઓકે, એવું છે. કે પછી આમાં જરૂરિયાત એવી છે કે
ડેવલપમેન્ટ ઓફ ગુડ સેફ. હવે રેસ્ટોરન્ટમાં ગુડ સેફ, સારા એક્સપિરિયન્સ મેનેજરની જરૂર પડે. રેસ્ટોરન્ટમાં શું કહેવાય, સારા એવા વેટર રાખવા પડે, એમને સારી એવી સેલરી આપવી પડે છે. બટ એક જ વેટર અથવા એક કે બે માણસ થઈને 3-4 રોબોટને ઓપરેટ કરે તો એ લોકો એક વેટરની જગ્યાએ બે વેટરનું કામ થઈ શકે, 2 ગણું કામ થઈ શકે, પ્લસ સેલરી એક જેટલી જ રહેશે. એ રીતે મતલબ કે કામ ડબલ થશે અને પૈસા ઓછા પડશે. ઓકે, તો પછી આપણે બીજો પેરેગ્રાફ જોઈએ. ડ્યુ ટુ ધ ફેક્ટ ધેટ મીન્સ ડ્યુટીઝ ઓફ સર્વર્સ આર ફેચ ડિશિસ ફ્રોમ ધ કિચન. એટલે કે આપણે જોઈએ છે કે વેટર્સની મોસ્ટ ઓફ ડ્યુટી શું હોય છે. હવે ખાવાનો બનાવવા માટે ચાલો સેફ હશે, સેફ રાખી લીધા, ઓકે. બટ વેટરની મેઇન ડ્યુટી હોય છે કે ખાવાનું લઈને ત્યાં સુધી પહોંચાડવું, આપણા કસ્ટમર સુધી પહોંચાડવું. હવે એ જ કામ માણસ કરે અથવા રોબોટ કરે, એમાં કોઈ ફરક આવવાનો નથી. ચાઇનામાં ઓલરેડી એવું થાય છે, રોબોટ્સ યુઝ કરે છે, બટ એ બહુ કોસ્ટલી હોય છે. અમારો પ્રોટોટાઇપ અંડર 10,000 તૈયાર થઈ ગયો છે. બટ ચાઇનામાં જે રોબોટ્સ હોય છે એ બહુ મોંઘા હોય છે અને થોડા એડવાન્સ પણ હોય છે અમારા પ્રોટોટાઇપ કરતાં. બટ અમે એ લેવલનો રોબોટ પણ આપણે ડિઝાઇન કરીએ તો પણ એમના જેટલા કોસ્ટલી ના થાય, એવું છે. ઓકે, તો આ પેરેગ્રાફમાં એવું જ છે જે કે રોબોટ કેવી રીતે આમ છે. ઓકે, ને રોબોટ કન્ટિન્યુઅસલી કામ કરી શકે, એવું જ છે, કન્ટિન્યુઅસલી કામ કરી શકે એ જ છે. ઇન ધીસ પ્રોજેક્ટ વી પ્લાન ઓન બિલ્ડિંગ towards such a system that will be benefit many people. There will be an automatic computer control communication system between the various stakeholders, restaurant staff, patrons and the robotic waiters. એટલે કે આ પ્રોજેક્ટમાં અમારો વિચાર એવા જ છે કે બધા માણસોને ફાયદો થાય, મતલબ જેને આની જરૂર થાય એને મતલબ ફાયદો થાય યાર. વિચાર એવો જ છે કે બધાને ફાયદો થાય અને બધાને હેલ્પફુલ થાય આ રોબોટ. અને ઇન્ડિયામાં પણ થોડું ઓટોમેશન વધે. પહેલાં જ મેં તમને કીધું કે આપણા દેશમાં ઓટોમેશનની ખૂબ અછત છે, ખૂબ કમી છે. અહીંયા હજુ પણ ટેકનોલોજી એટલી બધી ડેવલપ નથી થઈ. હા, વધે છે ધીરે ધીરે, બટ એટલી બધી ડેવલપ નથી થઈ કે આ રોબોટ કામ કરે વેટરની જગ્યાએ, અને પોતું મારવા માટે પણ રોબોટ હોય છે. એ એટલી બધી ડેવલપ નથી થઈ, અને એ ડેવલપ થાય એ જ આપણે ઇન્ડિયામાં જ જાય છે, જેથી લોકોનો સમય બચે અને લોકો બીજા કામમાં પોતાનું દિમાગ અને સમય લગાડી શકે. ઓકે, હવે આપણે એમાં રોબોટનું કામ એ રીતે કે એકવાર રોબોટ સિગ્નલ રિસીવ કરી લે ઓર્ડર, એટલે એ ઓર્ડર જ છે, બરાબર. અને કેલ્ક્યુલેટ નેગેટિવ ઇટ્સ વે ટુવર્ડ્સ ટેબલ, એટલે કે એ કંઈક છે નથી, રોબોટનું વર્કિંગ જેવું જ છે. અને ઓપ્ટોમાઇઝ કરે, ધીસ રૂટીન્સ વિલ બી ઓપ્ટોમાઇઝ અવોઇડ એની ઓબ્સ્ટેકલ વે. ઓકે, એવું છે. ઓકે, ક્રાઇટેરિયાનું પ્રોજેક્ટ એમ પ્રોજેક્ટ વિશે ડિસ્કસ છે જે તમને આગળ બતાવી દીધું છે. ઓકે, હવે નીડ ફ્રોમ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ. In these hotels, when any customer arrives, the targets of hotel management is to make their service satisfactory to the customer. એટલે કે ઘણા કસ્ટમરોને હવે સારું લાગે, કંઈક નવું લાગે. એકચ્યુઅલી તમે જો એઝ અ કસ્ટમર ખાવા બેઠા હોય અને તમને વેટરની જગ્યાએ કોઈક રોબોટ સર્વ કરવા આવે તો તમને કંઈક નવું લાગે, તમને બી કંઈક લાગે કે ના યાર મને રોબોટ સર્વ કરાવ્યો, કંઈક નવું લાગે અને તમને સારું લાગે. એટલે હોટલવાળાને ફાયદો થાય કે ના, હવે તમે સપોઝ કરો 2 હોટલ સામસામે ઊભી હોય, મતલબ 2 હોટલ સામસામે હોય, એક હોટલમાં વેટર સર્વ કરતા હોય, એક હોટલમાં રોબોટ સર્વ કરતા હોય, તો તમને નવું લાગે. નવું કયું લાગે? નવું તો તમને એ જ લાગે ને કે જેમાં હા ચાલો આપણે આ હોટલમાં જઈએ, એમાં તો રોબોટ સર્વ કરે છે, આમાં વેટર અમારા તો આપણે રોજ જઈએ છીએ, પણ આમાં કંઈક નવું છે, તો લોકો કંઈક નવી વસ્તુ તરફ એટ્રેક્ટ થાય છે. તેથી કેવું કસ્ટમરને ત્યાં જવું ગમે, તેથી આપણે બિઝનેસ વધી શકે, હોટલનો બિઝનેસ વધી શકે, એટલે કે કંઈક નવું લાવ્યા. ઓકે, એ આમાં બતાવેલું છે કે ફાયદો થાય, લોકોને કંઈક નવું કરવું ગમે. પછી ચેપ્ટર 2 પર આવે છે, આપણું ચેપ્ટર 1 પૂરું થાય છે. ચેપ્ટર 2માં આપણે બ્લોક ડાયાગ્રામ છે, જે આપણે પોસ્ટરમાં પણ જોયેલું છે. બ્લોક ડાયાગ્રામમાં એ છે, તમને ફરી સમજાવી દો. 12 વોલ્ટની બેટરી છે, વોલ્ટેજ રેગ્યુલેટર છે. વોલ્ટેજ રેગ્યુલેટર 433 મેગાહર્ટ્ઝના રિસીવર જોડે કનેક્ટેડ છે, અને રિસીવર રિલે મોડ્યુલ જોડે કનેક્ટેડ છે, અને રિલે મોડ્યુલ 4 મોટર જોડે કનેક્ટેડ છે, કેમ કે આપણી પાસે 4 રિલે મોડ્યુલ છે, પણ આખો આપણે જોઈન કર્યું છે એટલે એને એક રિલે મોડ્યુલનો સેટ કહેવાય. ઓકે, એ જ કામ છે. 12 વોલ્ટની બેટરીમાંથી સપ્લાય મળે, વોલ્ટેજ રેગ્યુલેટ થાય, રિસીવર સિગ્નલ રિસીવ કરે, પછી એ સિગ્નલ આગળ રિલેને પહોંચાડે, રિલે અને એ સિગ્નલ મોટરને પહોંચાડે કે હવે મોટરે શું કરવાનું છે, લેફ્ટ જવાનું છે, રાઈટ જવાનું છે, આગળ જવાનું છે, પાછળ જવાનું છે, કન્ટિન્યુઅસ આગળ જવાનું છે, કન્ટિન્યુઅસ પાછળ આવવાનું છે, એ રીતના સિગ્નલ પ્રોવાઈડ કરે. ઓકે, તો આ બ્લોક ડાયાગ્રામ હતો. હવે આગળ આપણે વર્કિંગ જોઈએ. વર્કિંગ પણ હું તમને પોસ્ટરમાં સમજાવી દીધું છે, બટ ફાઇલમાં ઇન્ક્લુડ કરવું પડે, બિકોઝ ફાઇલમાં ફર્સ્ટ ટુ લઈને લાસ્ટ સુધીનું બધું એડ કરવું જ પડે. બિકોઝ કોઈ રિપોર્ટ ખોલે
તો એને સમજ પડી જાય કે આ રોબોટ મારે કઈ રીતે બનાવવો છે, કઈ રીતે બનાવ્યો છે. ઓકે, ધ રોબોટ હેઝ સ્ક્વેર પ્લેટફોર્મ, એટલે એ જ એક 1 ફીટ બાય 1 ફીટના એક પ્લેટફોર્મ પર આપણે 12 વોલ્ટ ડીસી 4 12 વોલ્ટે ડીસી મોટર મૂકી દીધી છે, બેટરી મૂકી દીધી છે, જે ક્લોકવાઇઝ ફરે, એન્ટી ક્લોકવાઇઝ ફરે, બરાબર છે. ડિપેન્ડ્સ ઇન સિગ્નલ, એટલે સિગ્નલ આપણે કેવા આપીએ છીએ એના પર ડિપેન્ડ કરે છે. આપણે ફોરવર્ડ સિગ્નલ આપીએ તો બધી ક્લોકવાઇઝ પડશે, રિવર્સ સિગ્નલ આપીએ તો બધી એન્ટી ક્લોકવાઇઝ પડશે, એ રીતનું જ છે. અને એનું વર્કિંગ આપણે ઓલરેડી સમજાવ્યું છે, એટલે આપણે વધારે ડિસ્કસ નહીં કરીએ અહીંયા. ઓકે, સો આગળ જઈએ. ચેપ્ટર 3 આવી ગયા આપણે. ચેપ્ટર 3 છે સર્કિટ ડાયાગ્રામ. હવે સર્કિટ ડાયાગ્રામ ફોર રિલે કનેક્શન. હવે આપણે જે આ ડિકોડર છે અને ટ્રાન્સમિશન અને રિસીવર મોડ્યુલનો ડિકોડર છે, એમાં રિલેને કનેક્શન કઈ રીતે કરેલા છે. તો સૌથી પહેલાં તો એક પોઈન્ટને આપણે ગ્રાઉન્ડ કરી દીધો છે, એક ટર્મિનલને આપણે ગ્રાઉન્ડ કરી દીધો છે. પછી બાકીના ટર્મિનલને D1 D2 ને D0 D1 D2 D3 થી કનેક્ટ કરે છે, બરાબર. D0 D1 D2 થી D3 થી કનેક્ટ કરે છે. યલો વાયર તમને દેખાઈ શકતો હશે, જેને જેરો આપણે 5.6K ના રજિસ્ટર, જો અહીંયા દેખાય છે, હું તમને બતાવું તો આઈ હોપ તમને દેખાતું હશે, રજિસ્ટર જોડેલા છે. ઓકે, રજિસ્ટર જોડેલા છે. પછી રજિસ્ટર કોને સાથે જોડેલા છે? જે ટ્રાન્ઝિસ્ટર છે એના બેઝ જોડે રજિસ્ટર જોડેલા છે, ટ્રાન્ઝિસ્ટરના બેઝ જોડે રજિસ્ટર જોડેલા છે. એવી રીતે 4 ટ્રાન્ઝિસ્ટર છે, 4 રિલેમાં, બરાબર. એ સર્કિટમાં 4 મોટર માટે છે, એટલે આપણે એક જ સમજીશું, એટલે બધા સેમ જ છે, એના સિમિલર જ છે. ઓકે, પછી છે ડાયોડ. ડાયોડ શું કરે છે? આગળ ડાયોડ કોના જોડે જોડેલો છે? કલેક્ટર જોડે. જે ટ્રાન્ઝિસ્ટર છે આયરુઆ, એના કલેક્ટર જોડે ડાયોડ જોડેલો છે અને એના એ મીટરને ગ્રાઉન્ડ કરેલું છે. ઓકે, પછી અહીંયા 1K નો રજિસ્ટર મૂકેલો છે અને એક બીજો ડાયોડ મૂકેલો છે. ઓકે, હવે આપણે સિગ્નલ આપીશું તો શું થશે? આ એનો અને એનસી તમને દેખાશે, જે રિલે સર્કિટ છે. ઓકે, આખી રિલે સર્કિટ છે, રિલે છે મતલબ એક, જે હમણાં એનસી છે, એટલે નોર્મલી ક્લોઝ છે. કોમન છે, કોમન કોના જોડે કનેક્ટેડ છે? નોર્મલી ક્લોઝ. હવે જ્યારે આપણે સિગ્નલ આપીશું તો જેમ કે આ રિલેને ઓપરેટ થવાનું છે, હું તમને દેખાડતો શું દેખાતું હશે, આ રિલેને ઓપરેટ થવાનું છે, ત્યારે એ જ્યારે રિલેને ટ્રિગરિંગ વોલ્ટેજ મળી જાય, રિલે ટ્રિગર થવા જેટલા વોલ્ટેજ રિલેને મળી જાય, તો એ નોર્મલી ક્લોઝથી એની કન્ડિશન બદલાઈને કઈ આવશે? નોર્મલી ઓપન, બરાબર. આ સર્કિટ ડાયાગ્રામમાં ક્લોઝ રાખેલું છે, પણ તમને દેખાડો હશે કેવી રીતે થશે, એ નોર્મલી ઓપન થઈ જશે. ઓકે, આ રીતનું વર્કિંગ છે. આપણે થોડું ડીપમાં જતા રહ્યા છે, વાંધો નહીં. ઓકે, તો બધા 4 સેમ જ છે, તમને બતાવી દીધું કે હવે આપણે જેમ કે 2 મોટર એન્ટી ક્લોકવાઇઝ ફરે છે અને આ બે રિલે મોટરને ક્લોકવાઇઝ ફેરવે છે, તો રોબોટ લેફ્ટ રાઇટ ફરશે. ઓકે, અને જ્યારે આપણે ફોરવર્ડ આપીશું તો 4 નોર્મલી ઓપન હશે અથવા નોર્મલી ક્લોઝ હશે, કે એક જ દિશામાં બધી મોટરે આગળ વધવાનું છે. ઓકે, એ તમે આગળ વિડીયોમાં જોયું છે રોબોટ કઈ રીતે કામ કરે છે. આમાં થોડું બોરિંગ જેવું લાગે, એટલે વધારે ડીપલી નથી જવું. ઓકે, તો ચેપ્ટર 3નો જ બીજો પાર્ટ છે સર્કિટ ડાયાગ્રામ ફોર મોટર્સ. આ ઇઝી છે. મોટર જે 4 મોટર આપણે પ્લેટફોર્મ મૂકી છે એની સર્કિટ ડાયાગ્રામ કેવી રીતે છે. આ 2 મોટરના નેગેટિવ ટર્મિનલ, આ 2 મોટરના નેગેટિવ ટર્મિનલને કનેક્ટ કરેલા છે, એક બંનેને કોમન કરીને પછી આપણે આ ઉપર રિલે જોડે જોડી દીધા છે. એ ઇઝી છે. ઓકે, હવે હજુ આપણે આગળ જઈએ. ચેપ્ટર 4 આવી ગયા આપણે. ચેપ્ટર 4માં છે કમ્પોનન્ટનું ટેબલ, મતલબ કેટલા કમ્પોનન્ટ આપણે યુઝ કર્યા છે. ઓકે, તો આપણે અહીંયા ટોટલ 11 કમ્પોનન્ટ, એમ તો 1-2 વધારે જ હોય પણ એ કન્સિડર નહીં કરી આવ્યા. જે 11 મેઇન કમ્પોનન્ટ રિક્વાયર્ડ છે એ લખેલા છે. તો 433 મેગાહર્ટ્ઝનું ટ્રાન્સમિશન એન્ડ રિસીવરનો સેટ છે, જે 1 નંગ જોઈએ. 12 વોલ્ટની રિલે 6 નંગ. BC547 ટ્રાન્ઝિસ્ટર 6 નંગ, બિકોઝ આપણી પાસે 4 મોટર છે, 6 રિલે યુઝ કરી છે, 6 રિલેમાં લાગશે. 1N4007 ડાયોડ 6 નંગ. રજિસ્ટર 6 નંગ. 100 RPM મોટર 4 નંગ. વ્હીલ્સ 4. પુશ બટન 4. બેટરી 1, આપણી 12 વોલ્ટ 60 એમ્પિયર અવરની બેટરી 1 ને કનેક્ટિંગ વાયર્સ એઝ પર રિક્વાયર્ડ, એ બધાને ખબર જ હશે. ઓકે, તો અમે મારે કંઈ કેટલું બધું સમજાવવાની જરૂર નથી, કમ્પોનન્ટ તમે વાંચી લો, બરાબર છે. ઓકે, ને કમ્પોનન્ટ વિશે તમારે વધારે જાણવું હોય તો આપણા રેફરન્સમાં કમ્પોનન્ટ્સની સાઇટ આપેલી જ છે, તો તમે QR સ્કેન કરીને અથવા સાઇટ પર જઈને જોઈ શકો છો. ઓકે, હવે સૌથી પહેલાં છે ટ્રાન્સમિશન અને રિસીવર. ટ્રાન્સમિશન અને રિસીવરનું કામ છે સિગ્નલ ટ્રાન્સમિટ કરવાનું અને રિસીવ કરવાનું અને આગળ પહોંચવાનું. મેં તમને વર્કિંગમાં સમજાવેલું જ છે. આપણે રિમોટથી સિગ્નલ ટ્રાન્સમિટ કરીએ, હવે એ સિગ્નલ જાય રિસીવર પાસે, રિસીવર સિગ્નલને રિસીવ કરે અને આગળ રિલેને આપે ને રિલે એ સિગ્નલ મોટરને આપે. એ રીતનું છે. નોર્મલી તમારે વધારે ડીપમાં નથી જવું, બોરિંગ થોડું લાગશે. ઓકે, હવે આગળ જઈએ. 12 વોલ્ટ રિલે. તો રિલેનું ફિગર થોડું આ રીતેનું છે, જોઈ લો તમે. એમાં કોઇલ હોય છે, બરાબર. નોર્મલી ક્લોઝ એનો અને એનસી હોય છે. એનો સિમ્બોલ કેવો હોય છે તે જોઈ લો તમે. આ સિમ્બોલ છે એનો અને આ એનો ફિગર છે.
ઓકે, તો જેમ કે અત્યારે નોર્મલી ક્લોઝ છે. ઓકે, તો રિલેનું મેં તમને આગળ સમજાવ્યું એ જ કામ છે કે જ્યારે એને ટ્રિગરિંગ પલ્સ કરતાં ટ્રિગરિંગ વોલ્ટેજ મળી જાય ને રિલે ટ્રિગર થાય તો નોર્મલી ક્લોઝ કન્ડિશનમાંથી નોર્મલી ઓપન થઈ જાય. જે કોમનવાળો સેક્શન જે હોય તમને આ સમજ પડતો હશે કે નહીં મને ખબર નથી પડતી, બટ જેમ કે તમે આ જુઓ, આ જે પાર્ટ છે એ કોમન છે. ઓકે, એ બંનેમાં સેમ જ રહેશે. અત્યારે એ નોર્મલી ક્લોઝ છે, ઉપર એનસી નોર્મલી ક્લોઝ છે. ઓકે, તો જ્યારે આપણે એને ટ્રિગરિંગ પલ્સ મળી જાય તો આ પાર્ટ નીચે આવી જાય અને એ નોર્મલી ઓપન થઈ જાય. સમજી ગયા તમે? એ ટ્રિગર થઈ જાય અને ટ્રીપ થઈને નોર્મલી ઓપન થઈ જાય. ઓકે, આ એની સ્કેચમેક ડાયાગ્રામ છે, તમે જોઈ શકો છો. એમાં બી એ જ છે, કંઈક છે નથી વધારે. ઓકે, હવે આપણે આગળના કમ્પોનન્ટમાં જઈએ. જો પિન કન્ફર્મેશન છે, એમાં પિન છે કોઇલ 1 એન્ડ 8 રોબોટના એ જ મતલબ કે એ રીતે પિનો જોઈન કરે છે એ જ છે, જે આગળ વાયરિંગ ડાયાગ્રામમાં તમને ઉલટું સહેલું સમજ પડશે સર્કિટ ડાયાગ્રામમાં. ઓકે, તો એમાં આપણે નહીં જઈએ. પછી BC457 ટ્રાન્ઝિસ્ટર છે. ટ્રાન્ઝિસ્ટરમાં 3 ટર્મિનલ હોય છે, બેઝ, કલેક્ટર અને એમીટર. ઓકે, 3 ટર્મિનલ 1 2 3 બેઝ, કલેક્ટર અને એમીટર. જેમાં બેઝ આપણા રજિસ્ટર જોડે જોઈન કરેલો ઉપર જોયા પ્રમાણે અને એમીટરને ગ્રાઉન્ડ કરેલો છે. ઓકે, અને કલેક્ટરને ઉપર કલેક્ટર જોડે ડાયોડ જોડેલો આપણે એ સર્કિટ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો વિડીયો રિવર્સ કરીને. ઓકે, કંઈક વાંચવાની જરૂર નથી, તમને સારી સમજાવું છું. ઓકે, એની પિન કન્ફ્યુઝન કહી છે. એના ફીચર્સ છે કે બાયપોલર એનપીએન ટ્રાન્ઝિસ્ટર છે, DC કરંટ ગેઇન મેક્સિમમ 800 મેક્સિમમ છે. પછી કનેક્શન કલેક્ટર કરંટ IC ઇઝ 100 મેગા એમ્પિયર, એમીટર બેઝ વોલ્ટેજ VBE ઇઝ 6 વોલ્ટ, બેઝ કરંટ IB 5 મેગા એમ્પિયર મેક્સિમમ 5 મિલી એમ્પિયર સોરી, અવેલેબલ ઇન્ટુ 92 પેકેજીસ. ઓકે, પછી છે LED તમને આપણે વધારે ડીપમાં સમજવાની જરૂર છે. LEDનું કામ એ જ છે, LED બધા બહુ કલરમાં મળે, ગ્રીન, રેડ, યલો, બ્લુ. LED ખાલી ઇન્ડિકેટ કરે. જો તમને વર્કિંગમાં બતાવ્યું હશે કે અંદર અલગ અલગ LED મતલબ LED ચાલતી હશે, પ્રકાશિત થઈ હશે, જે બતાવે કે હા હમણાં શું કયા 2 મોટર કામ કરે છે, D1 D2 D1 D3 D2 D4 એ રીતે બતાવે કે કઈ મોટરો કામ કરે છે એકસાથે. ઇન્ડિકેટ કરવાનું કામ છે કે અત્યારે શું થઈ રહ્યું છે LEDનું. ઓકે, પછી એની પિન કન્ફર્મેશન કંઈક ખાસ નથી, એ છે. ઓકે, ફીચર્સ શું છે તો વેરી લોંગ ઓપરેટિંગ લાઈફ. એની 100K અવર્સ લગીનની અપ ટુ 100K અવર્સ લગીનની ઓપરેટિંગ લાઈફ છે. અવેલેબલ ઇન રેડ, યલો, ગ્રીન, બ્લુ આપણે જોઈએ પ્રમાણે. લો વોલ્ટેજ DC ઓપરેટેડ, ઓછામાં ઓછા વોલ્ટેજ પર DC વોલ્ટેજ ઓપરેટ થાય. નો અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, એમાં અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન નથી. ROHS કમ્પ્લેન્ટ છે, લીડ ફ્રી છે, એમાં લીડનો યુઝ નથી. હવે સુટેબલ ફોર PWM પલ્સ વ્હીલ મોડ્યુલ છે, સુટેબલ છે. ફૂલ્લી ડિમેડેબલ, સુપિરિયર ESD પ્રોટેક્શન હોય છે અંદર. ઓકે, પછી છે 1N4007 ડાયોડનું કામ શું છે? કરંટને કન્ટિન્યુઅસલી આગળ મોકલવાનું. ઓકે, જે આપણે જોયું ડાયોડને આપણે ક્યાં જોડ્યો હતો? ડાયોડને આપણે કલેક્ટર જોડે જોડ્યો હતો ઉપર. સર્કિટ ડાયાગ્રામમાં તમને યાદ ના હોય તો વિડીયો પાછળ કરીને જોઈ શકો છો. ઓકે, અ ડાયોડ ઇઝ ડિવાઇસ વિચ અલાઉઝ કરંટ ફ્લો થ્રુ ઓનલી વન ડાયરેક્શન. કરંટને એક જ દિશામાં ફ્લો થવા માટેનું કામ છે ડાયોડનું. એને રિવર્સ આવવાના એક દિશામાં, પોઝિટિવથી નેગેટિવ તરફ એક જ દિશામાં જવા દે. એને કરંટને દિશા ચેન્જ એક જ દિશામાં વન કરવાનું કામ છે ડાયોડનું. ઓકે, એ શોર્ટમાં તમને સમજાવી દીધું મેં. ઓકે, હવે તમારે આગળ વાંચવું હોય તો આ વિડીયોને સ્લો કરીને અથવા પોઝ કરીને તમે વાંચી શકો છો એના કામ વર્કિંગ. ઓકે, બધું એ જ છે, મેં સમજાવું છું એ પ્રમાણે. એના ફીચર્સ એ રીતે છે કે એવરેજ ફોરવર્ડ કરંટ ઇઝ 1 એમ્પિયર. એના એવરેજ ફોરવર્ડ કરંટ 1 એમ્પિયર છે. નોન રિપેન્ટિવ પેક કરંટ ઇઝ 30 એમ્પિયર. રિવર્સ કરંટ ઇઝ 5 એમ્પિયર 5 એમ્પિયર. પીક રિસ્પેક્ટિવ રિવર્સ વોલ્ટેજ ઇઝ 1000 વોલ્ટ. પાવર ડિસ્ક્રિપ્શન 3 વોટ. ઓકે, એપ્લિકેશન્સ ઓફ ડાયોડ, એના ઉપયોગો છે કેન બી યુઝ ટુ પ્રિવેન્ટ રિવર્સ પોલારિટી પ્રોબ્લેમ. જે રિવર્સ પોલારિટી પ્રોબ્લેમ હોય એનાથી બચવા માટે ઉપયોગ થાય. હાફ વેવ એન્ડ ફૂલ વેવ રેક્ટિફાયર્સમાં યુઝ થાય. યુઝ એઝ પ્રોટેક્ટિવ ડિવાઇસ અને પછી કરંટ ફ્લો રેગ્યુલેટર્સ માટે પણ એનો ઉપયોગ થાય. પછી છે રજિસ્ટરનું કામ બધાને ખબર જ હશે, વોલ્ટેજ ડ્રોપ કરવાનું. હવે આપણે મને રિલેમાં ઘણી જગ્યાએ વોલ્ટેજ ડ્રોપ કરવાની જરૂર પડે કેમ કે આપણી પાસે તો 12 વોલ્ટ છે અને હવે અમુક કમ્પોનન્ટને જોઈએ ઓછા વોલ્ટ, તો આપણે વોલ્ટેજ ડ્રોપ કરવા માટે વચ્ચે જે જરૂર હોય ત્યાં રજિસ્ટર મૂકેલા છે. ઓકે, સર્કિટ ડાયાગ્રામમાં તમે જોઈ શકો છો આપણે 5 કિલોના રજિસ્ટર 5.6 કિલોના રજિસ્ટરનો યુઝ કરેલો છે. ઓકે, એના ફીચર્સ એવા છે કે કાર્બન ફિલ્મ રજિસ્ટર છે, 4 બેન્ડ રજિસ્ટર છે. રજિસ્ટર વેલ્યુ વેરિયસ બેઝડ ઓન સિલેક્ટેડ પેરામીટર્સ, એટલે સિલેક્ટેડ પેરામીટર બેઝડ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પાવર રેટિંગ
પાવર રેટિંગ વેરિયસ બેઝડ ઓન સિલેક્ટેડ પેરામીટર્સ, એટલે આપણે સિલેક્ટ કરેલા પેરામીટર્સ માટે પણ યુઝ કરી શકીએ છીએ, એવું જ છે. પછી 100 RPMની મોટર. હવે આ પ્રોજેક્ટમાં અમે 100 RPMની મોટર કેમ યુઝ કરી, 100 RPM ડીસી મોટર કેમ યુઝ કરી? કેમ કે 100 RPM ટોર્ક અમારા રિગાર્ડિંગ ઓકે હતો. 100 RPM મોટરમાં ટોર્ક જે મળે કે રોબોટ પર આટલું સ્ટ્રક્ચર ઊભું થશે, આટલો વજન આવશે, એ પ્રમાણે અમે મોટર પસંદ કરી છે કે ટોર્ક શરૂઆતનો ટોર્ક સારો મળે અને મોટર ઇઝીલી વેટ ઉચકીને આગળ જઈ શકે. ઓકે, એ રીતે છે. 100 RPM બારવન ડીસી મોટર વિથ મેટલ ગિયરબોક્સ, સેમ સાઇઝ મોટર અવેલેબલ ઇન વેરિયસ RPM. ઓકે, એ બધું છે. એનું શાફ્ટનો ડાયમેન્શન 6 mm નો છે. નો લોડ કરંટ 7 MA, મેક્સિમમ ટોર્ક 2 kg પર સેન્ટીમીટર, એટલે એક સાથે 2 કિલો પર સેન્ટીમીટર ટોર્ક પ્રોવાઈડ કરે છે આ મોટર. ઓકે, હવે અમે જે બેટરી યુઝ કરી છે 12 વોલ્ટ 7 એમ્પિયર અવરની બેટરી છે, ડીસી બેટરી જે ચાર્જેબલ છે. એના વોલ્ટેજ 12 વોલ્ટ છે, કેપેસિટી 7 એમ્પિયર અવરની છે, લેન્થ 5.95 છે, વિથ 2.59 છે, હાઇટ 3.71 છે. રિચાર્જેબલ, યસ રિચાર્જેબલ છે. ઓકે, ડિપેન્ડિંગ ઓન ધ ડેપ્થ ઓફ ડિસ્ચાર્જ એન્ડ ઓપરેટિંગ ટેમ્પરેચર, સીલ્ડ લીડ એસિડ પ્રોવાઇડેડ 200 to 300 ડિસ્ચાર્જ ચાર્જ સાયકલ્સ, એટલે કે એક સાથે આપણે એને મલ્ટી ટાઈમ યુઝ કરીએ, પાછા ડિસ્ચાર્જ થાય, પાછું ચાર્જ કરીએ, પાછા યુઝ કરીએ, પાછા આપણે ચાર્જમાં મૂકીએ તો એને પ્રોબ્લેમ આવે નહીં, મતલબ લોંગ ટાઈમ યુઝ માટે છે. પછી કનેક્ટિંગ વાયર, જે આપણે વાયર યુઝ કર્યા છે અલગ અલગ લાલ, રેડ, યલો, બ્લુ, એના એ છે. ઓકે, પછી હવે ફાઇનલી આપણે ચેપ્ટર 5 પર પહોંચી ગયા છે, જે આપણું કન્ક્લુઝન એન્ડ ફ્યુચર સ્કોપ છે. ઓકે, કન્ક્લુઝન અમારું છે, ઇન ધીસ પ્રોજેક્ટ વી હેવ સ્ટડીડ અબાઉટ મેની ન્યૂ કમ્પોનન્ટ્સ, અમે ઘણા બધા નવા કમ્પોનન્ટ વિશે જાણ્યા. અમે ઓલ્સો લર્નેડ આર્ડિનો ઉનો, બિકોઝ આર્ડિનો ઉનો અમે કેવી રીતે લર્ન કર્યું, આર્ડિનો ઉનો તો અમે છે જ નથી, બટ આર્ડિનો ઉનોથી અમે આ ટ્રાય કરેલું. આ પ્રોજેક્ટ આર્ડિનો ઉનો પર બી કામ કરી શકે છે, બટ અમે વિચાર્યું કે આર્ડિનો ઉનોમાં પ્રોગ્રામિંગ આવે, પ્રોગ્રામિંગમાં કંઈક ગડબડ થાય તો આખા પ્રોજેક્ટને ફરી આપણે પ્રોગ્રામિંગમાં ચેન્જ કરવું પડે. બટ રિલે મોડ્યુલમાં એ લાઈફ સારી છે કે એમાં કોઈ પ્રોગ્રામિંગ આવતી નથી, તો કેવું એમાં ખરાબી થવાના ચાન્સીસ ઓછા છે. ઓકે, અને પ્રોગ્રામિંગ બહુ કોમ્પ્લેક્સ બની જાય છે, અને આ થોડું ઇઝી છે, બહુ પ્રોગ્રામિંગ કરતાં તો બહુ ઇઝી છે કે બસ રિલે રિસીવર અને ટ્રાન્સમિશન સેટ લગાવો અને કામ થઈ ગયું. ઓકે, હવે અમારો ફ્યુચર સ્કોપ એવો છે, અવર એમ ઇઝ ટુ મેક ધીસ રોબોટ મોર રિલાયેબલ, કે હજુ એને રિલાયેબલ બનાવવા છે, હજુ વધારે એમાં અંદર ફીચર સેટ કરવા છે, હજુ અંદર ઉપયોગ એડ કરવા છે, હજુ એને ઓટોમેટિક બનાવવો છે. જેમ કે એમાં પાર્ટ ડિટેક્ટર એડ કરીએ, સોનાર સિસ્ટમ, જે ઓટોમેટિક કંઈ આગળ કંઈક આવી ગયો હોય તો એ ઓટોમેટિક રોબોટ ઊભો થઈ જાય, એનો પાર્ટ ચેન્જ કરી લે, પછી આપણે જે પાર્ટ અંદર એડ કરી દીધું એ પાર્ટ પર ચાલ્યા કરીને જાતે. ઓકે, હજુ અમારે એની રેન્જ વધારી છે, અમારા ફ્યુચર સ્કોપમાં આવે છે. ઓલ્સો અમારા ફ્યુચરમાં એક અંદર નીચે ફ્લોર ક્લિનિંગ રોબોટ પણ એડ કરવો છે, મતલબ જે સાથે સાથે ફ્લોર બી ક્લીન કરતો જાય. હવે રોબોટ બધે ફરે તો સાથે સાથે ફ્લોર ક્લીન કરતો જાય, બરાબર છે. એ અમારો ફ્યુચર સ્કોપ છે. વિથ સર્વિંગ વી ઓલ્સો કેન એડ ફીચર્સ ઓફ ફ્લોર ક્લીનિંગ. ઓકે, આ લખ્યું છે આ. ઓકે, અને બીજું કે હજુ અમારે યુઝર ફ્રેન્ડલી બનાવે છે, કે યુઝરને વધારેમાં વધારે ફીચર મળે, કે વોઇસ કમાન્ડ, વોઇસ પર એને રિપ્લાય મળે. ઓકે, જેમ કે આપણે પૂછીએ હાવ આર યુ, તો એ આપણને રિપ્લાય આપે આઈ એમ ફાઇન. પછી એ રીતનું, મતલબ વોઇસ કમાન્ડ પર કામ કરે એવું બી બનાવવું છે. ઓકે, સમ સેન્સર લાઇક આયર સેન્સર બી અમારે, અલ્ટ્રાસોનિક સેન્સર બધું એડ કરવું છે, એ બધું તમને ઓલરેડી મેં કહી દીધું છે. ઓકે, તો ફાઇનલી હવે અમારા રેફરન્સીસ છે, જે કમ્પોનન્ટ 101 વેબસાઇટ છે, જેના પરથી અમે કમ્પોનન્ટની જાણકારી મેળવી છે, કમ્પોનન્ટ અમુક ઓર્ડર બી કર્યા છે. ઓકે, પછી આ જે યુટ્યુબની લિંક છે જેના પરથી અમે આ શીખ્યા છે. થેન્ક ટુ ધીસ યુટ્યુબર જેમને આટલું સરસ વિડીયો બનાવ્યો. તો તમારે એમની ચેનલ વિઝિટ કરવી હોય તો આ QR કોડ સ્કેન કરો અથવા લિંક ટાઈપ કરી લો, અને તમારે કમ્પોનન્ટવાળી વેબસાઇટ વિઝિટ કરવી તો પણ તમે આ QR કોડ સ્કેન કરી શકો છો. ઓકે, પછી આ અમુક રેફરન્સ બુક છે જે અમે સર્વિંગ રોબોટ એન્ડ રોબોટિક્સ, જે અમે અમુક ઇન્ટરનેટ પરથી બુક્સ જોઈ છે, અમુક અમારી કોલેજની લાઇબ્રેરી માટે અમે જોઈને વાંચીને રેફરન્સ લીધો છે. ઓકે, બુક્સનો. પછી છે ડેટા શીટ. ઓકે, એમાં કંઈ છે નથી, જે અમે કંપની યુઝ કરે છે એની ડેટા શીટ છે, તો હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, તમે એને જોઈ શકો છો. ઓકે, ડેટા શીટ એકચ્યુઅલી ઇન્ટરનેટ પર મળી જાય, જે કોઈને ડીપમાં સ્ટડી કરવો હોય કમ્પ્યુટર વિશે તો એ ડેટા શીટો જોઈ શકે છે, એના માટે છે ડેટા શીટો. તો હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું, ડેટા શીટો જોતા જતો. આ ડેટા શીટ ટ્રાન્ઝિસ્ટરની છે, BC547 ટ્રાન્ઝિસ્ટરની ડેટા શીટ છે, બરાબર છે, તમે જોઈ શકો છો. આ એની ટિપિકલ કેરેક્ટરિસ્ટિક છે, જે અમુક ટાઈમ અપોન એના પ્રમાણમાં ને બધું. ઓકે, તમે તમારી જાતે જોઈ શકો છો, કેમ કે એ રેડીમેડ જ છે અને એટલું બધું કંઈક ઉપયોગી નથી. જેને જાણવું હોય, સ્ટડી કરવું હોય આગળ કે શું છે આ વસ્તુ એકદમ ડીપમાં, તો એના માટે છે. ઓકે, તો હું એને સ્ક્રોલ કરું છું.
જો પ્રોડક્શન સ્ટેટસ એન્ડ ડેફિનેશન એટલે વ્યાખ્યાઓ બી આપેલી છે અંદર ખૂબ સારી રીતે ડેટા શીટમાં એકદમ ડીપમાં સમજાવે છે કમ્પોનન્ટ વિશે. ઓકે, પછી એપેન્ડિક્સ સી એટલે ત્રીજી ડેટા શીટ છે જેમાં IN4007 ડાયોડની ડેટા શીટ છે જે જો એકદમ સારી રીતે અંદર સમજાવ્યું છે. પ્રાઇમરી કેરેક્ટરિસ્ટિક બતાવેલી છે, એની મેક્સિમમ રેટિંગ્સ બતાવેલા છે, કયા રેટિંગના આવે છે, કયા રેટિંગમાં યુઝ થઈ શકે છે એ બધું બતાવેલું છે અંદર. ઓકે, ઇલેક્ટ્રિકલ કેરેક્ટરિસ્ટિક પણ બતાવેલી છે, થર્મલ કેરેક્ટરિસ્ટિક પણ બતાવેલી છે, 25 ડિગ્રી સી અનલેસ અધરવાઇઝ નોટેડ. ઓકે, બધું બતાવેલું છે કે કેવી રીતે કામ કરે. એની કેરેક્ટરિસ્ટિક પણ બતાવેલી છે, રેટિંગ અને કેરેક્ટરિસ્ટિક હાઉસ. ઓકે, આ પણ કેરેક્ટરિસ્ટિક છે, તમે જોઈ શકો છો ગ્રાફના ફોર્મમાં છે કેરેક્ટરિસ્ટિક. ઓકે, પછી ડિસ્ક્લેમર છે, તમે વાંચેલું છે. ઓલ ધ પ્રોડક્ટ્સ પ્રોડક્શન સ્પેસિફિકેશન એન્ડ ડેટા આર સબ્જેક્ટ ટુ ચેન્જ વિદાઉટ નોટિસ ટુ રિલેબલ ફંક્શન ડિઝાઇન. ઓકે, વગર એના મતલબ ડિસ્ક્લેમર આપેલું છે, તમે જે વાંચી શકો છો. ઓકે, તો ફાઇનલી અમારો રિપોર્ટ પૂરો થાય છે. ઓકે, તો ફાઇનલી મારા પ્રોજેક્ટનું તમને બધું એક્સપ્લેન કરી દીધું છે. તો વિડીયો જોઈને તમે કેવી રીતે મારો પ્રોજેક્ટ બને છે એ પણ તમે જોઈ શકો છો. બરાબર છે. રિપોર્ટમાં તમને બતાવ્યું પ્રમાણે તમે કોમ્પોનન્ટ મંગાવીને જાતે પણ પ્રોજેક્ટ કરી શકો છો. પછી અમારા બધા ટીમ મેમ્બર્સની ડિટેલ્સ રિપોર્ટમાં છે, ફોન નંબર બધી ડિટેલ્સ છે. તો મને કંઈક ડાઉટ હોય તમે અમને ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર છે. તમને કંઈક ડાઉટ હોય બીજો તો તમે વિડીયોને ફરીથી જોજો. પછી અમારી રિપોર્ટ તમે ત્યાંથી જોજો, તમે કરી શકો. તમને કંઈક વિડીયો આ પ્રોજેક્ટ તમારે જોઈતો હોય રેફરન્સ માટે તો બી તમે કોન્ટેક્ટ કરીને રેફરન્સ તરીકે લઈ શકો છો. ઠીક છે. તો હવે હું પહેલાં તો મારા ગાઈડ ભારતી ભાટિયા મેમને થેન્ક યુ કહું છું, જેમને મને મારા પ્રોજેક્ટનું અપ્રુવલ આપ્યું, મને આગળ રસ્તો આપ્યો પ્રોજેક્ટમાં કઈ રીતે આગળ થશે, શું આમાં ભૂલો છે, શું આપણે કરવું જોઈએ. રિપોર્ટ બનાવવા પણ એમને ખૂબ મદદ કરી. પછી હું મારા મેન્ટોર સૌથી વધારે થેન્કફુલ કહું છું શ્રી એસવી પુરાણી સરને, જેમને મને આખો દિવસ મને પ્રોજેક્ટ બનાવવામાં હેલ્પ કરી છે, મારા પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવામાં હેલ્પ કરી છે. પ્રોજેક્ટ રિપોર્ટમાં નાની ભૂલો, નાની મિસ્ટેકો બતાવી છે. પ્રોજેક્ટ રિપોર્ટમાં કંઈક ના આવડે, કંઈક ઉમેરવાનું હોય, કંઈક કાઢવાનું હોય, નાનાથી નાની વસ્તુનું ધ્યાન રાખીને મને પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા માટે ગાઈડ કર્યો છે. પછી આ પ્રોજેક્ટ બનાવતી વખતે મારા ફ્રેન્ડ ગૌરવ ચણાવાલાને મને ખૂબ વધારે હેલ્પ કરી છે. એને મને આ પ્રોજેક્ટ બનાવવામાં પ્રોજેક્ટના અંદરના સર્કિટ ડાયાગ્રામ અને મને બનાવવા માટેના સાધનો પૂરા પાડીને મને ખૂબ વધારે હેલ્પ કરી છે. તો એને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. પછી અમારા ડિપાર્ટમેન્ટના બીજા બધા સર છે, હાર્દિક અગ્રવાલ સર છે, અમારા ક્લાસ ટીચર રાજીવ સર છે, બધા સરોએ અમને ખૂબ સહકાર આપીને આ પ્રોજેક્ટ બનાવવા માટે મોટિવેશન આપ્યો, પ્રોજેક્ટ બનાવવા માટે અલગ અલગ પોઈન્ટ ઓફ વ્યૂ સમજાયા.